સ્વાગત છે બ્લોગિંગ ચેનલ ડે 6 સંતાઈ સુરત વાળા મારા રામ રામ. તો ફાઇનલી અત્યારે આપણે શોરૂમે પહોંચી ગયા છીએ. હજી વહેલા બી એવા થોડા તો બ્લોગ કરીશું, કામ કરીશું બધું. થોડોક વાયરવીશું, થોડોક બધું જોશું, ફોટા નાખશું, ઓર્ડર લેશું. આમાં છે ને આ માથાકૂટ બહુ વાત આવી નાખવામાં, કોઈ વાત જાય નહીં. ખોલવામાં કેવું આવે થોડું. તો ગાઈસ ફાઇનલી આપણે શોરૂમે પહોંચી ગયા. આવીને મોઢું ને એવું ધોઈ નાખ્યું, કેમ કે રસ્તામાં છે ને ધૂળ જ એટલી ઉડે ને કે વાત પૂછું. એક તો ખાડા એટલા, સરકારે બહુ વિકાસ કર્યો છે. ત્યાં જઈને ખાડા, પછી હાઈન થાય કેડનો દુખાવો થઈ જાય એવા તો ખાડા છે. દરેક પાણી વરસાદ આવે એટલે મતલબમાં ખાડા ચાલુ થઈ જાય. અને હા, જો એક વાત તો કહેવાની રહી ગઈ, એ વાત એવી છે, ટૂંક જ સમયમાં આપણે ચેલેન્જિંગ વિડીયો ચાલુ કરી છે, પ્લસ કોમેડી કન્ટેન્ટ ચાલુ કરી છે, કે લોકોને મજા આવે આમ કે આપણા વિડીયો જોવે ને તો રિસર્ચ કરે નકડે એવા વિડીયો આપણે બનાવવાના છીએ. ટૂંક સમયમાં એ પણ આવશે અને ટૂંક જ સમયમાં આપણે અત્યારે રિસર્ચ ચાલુ છે એની ઉપર. ટૂંક જ સમયમાં ચેલેન્જિંગ વિડીયો આવશે. લોકોની ફરમાઈશ છે કે તમે ચેલેન્જિંગ વિડીયો કરો, તો એ પણ કરશું. ચેલેન્જિંગ વિડીયોમાં જો ખાવાના આવશે, પછી રહેવાના આવશે, 24 અવર્સ એક જ જગ્યાએ રહેવાનું, એટલા એરિયામાં રહેવાનું, એ પણ ખાધા વગર, અને એ પણ પાણી નહીં પીવાનું, ખાવાનું નહીં. પછી 0 બેલેન્સ એટલે 0 રૂપિયાવાળો વ્લોગિંગ ચેલેન્જ આવશે. મતલબ ચેલેન્જિંગ વિડીયો આવશે કે રૂપિયા વગરનો છે, લોકો પાસે માગશે કે મદદ કરશે કે નહીં, એ રીતના પણ આવશે. એવા પણ ચેલેન્જિંગ વિડીયો આવશે. ઇન્ટરેસ્ટિંગ રહેવાના છે, મસ્ત મજાના. ને એ ચેલેન્જિંગ વિડીયો તમે જોવો ને મજા જ આવી જવાના છે તમને. અને કોમેડી વિડીયો આવશે. કોમેડી વિડીયો આવશે ને એમાં પણ તમે હસી હસીને થાકી જાઓ, રિપીટ જોવા આવશો, કે તમે કમેન્ટ કરશો કે હજી એકવાર બનાવો, હજી એકવાર બનાવો. એવા વિડીયો આપણે બનાવવાના છે. તો અત્યારે તો શોરૂમમાં આવ્યા છે, થોડું ઘણું કામકાજ કરી લઈએ. કચરા પોતા બાકી છે, કાચ સાફ કરવાના બાકી છે, પછી આરતી કરવાની છે માતાજીની. પછી બીજું તો નાનું મોટું કામ હોય. કાલે કેમ અંદરનું સાફ કર્યું હતું, એમાં હવે જોવું બહારનું કાંક કરશું સાફ. મળીએ ગાઈસ. અત્યારે શોરૂમમાં છે ને ઉંદેડો કરી ગયો હતો, તો હવે આ છે ને કેની લીંડી છે ને એ જોવાનું છે. અને આ હવે અત્યારે અમારે કેને બોલા નવા રિસર્ચ કરે એ ભાઈ જો અત્યારે. હવે અત્યારે ગૂગલને પૂછે, અને હમણાં ગૂગલ જવાબ આપે નહીં જોઈ જો. ગૂગલે શું કીધું? મકોડો છે. અલા મકોડો શું? મચ્છર. મચ્છર હે. ગૂગલ કહે છે મકોડો હે, મચ્છર. અને અમે કહીએ છીએ કે આ ઉંદેડાની ઓલી કે ને વાયનો ભાગ એ છે. અને અત્યારે અમે રિસર્ચ કરી. આવી રીતના કોણ રિસર્ચ કરી ખાલી કહેજો મને, કમેન્ટ કરો આમાં જો. અને અમારે એકચ્યુઅલીમાં શોરૂમમાં ઉંદેડો કરી જ ગયો, ક્યાંથી કર્યો ને એ નથી ખબર. અને અત્યારે હવે આ બધું સાફ કર્યું ને એમાં અમારે આ બેનને દેખાણું કે આ લીંડી છે એમ. તો હવે કેની છે એની નથી ખબર. તમે ગૂગલને ChatGPTને પૂછી દીધું, એ અમને ઊંધા જવાબ આપે. આ ભાઈ અત્યારે રિસર્ચ કર્યું, રિસર્ચ કરી લીધો, પતી ગયું રિસર્ચ. ગઈશ આજે અમારી ત્યાં રોમિલભાઈ એવા છે, ત્યાં હાલતા ગમે ત્યાં પડી જાય છે. જો હોય જો ગઈશ આપને જોઈને ભાગે છે એ જો. આ ભાઈ છે ગમે ત્યાં છે ને, એક ગાડી લઈને જતો હતો ને તે ગોથો મારી ગેમનું. અમારે પકડવા ઊભું થવું પડે એને. જો અત્યારે જવાની તૈયારી છે, એમ કે વ્લોગ ઉતારવા કે જો આ માણસ એને ઉતારું શું વાંધો છે. મેં કીધું એક દી ઓલો ગાડી લઈને જતો હતો ને એમનું પડી ગયો. મેં કીધું હા એ જ છે, કેમ કે આ મારા મહેમાન કહેવાય. બહુ લાંબા સમય અમારા દુકાને આવ્યા છે. તેને અંદર આપણે ચા પાણીનું પૂછ્યું. કોફી લેવી છે. એકચ્યુઅલીમાં અમારી પાસે કોફીના પૈસા નથી. કોફી શું કરવું નહીં લેવું. આ એકચ્યુઅલીમાં કા આ તો માનસી ઓલા શોરૂમ વાળા ને ઓલા મશીન હાલે કેટલા એમરોડ ફોન હાટકે છે. કઈ આની પર કઈ કલમ લગાવી મને કહો તમે. આ કલમ ફોન નહીં હતા કોનો તારામાં તને ના નથી પડી. જો અમને મારવાની તૈયારીમાં હાલે છે. એ છે મારે છે ને કાંઈ કહી દો ને તમે. મારે નહીં
ગાઈસ મસ્ત મજાના થઈ ગયા છે ત્યાર ઘરે પહોંચી ગયા હતા. પછી આખો દી વ્લોગ ઉતારવાનો ટાઈમ પણ નથી પડતો કેમ કે કામમાં હતા. પછી બીજે એક જગ્યાએ જવાનું હતું એવી રીતના હતું અને શેક દેવામાં આવી ગયા હતા. આખો દી ટાઈમ જ નથી પડતો. સીધો સવારે થોડોક ઉતાર્યો હતો ને અત્યારે ઉતારું છું. અત્યારે મસ્ત મજાનું લેપટોપ ખોલીશ, મસ્ત મજાને તૈયાર કરીશ, વિડીયો બનાવવાનો છે. તો ગાઈસ વ્લોગિંગ ચેલેન્જ ડે 6 આપણે આજે પૂરો કરીશું. તો લાઈક કમેન્ટ ને શેર કરજો ને મળીએ વ્લોગિંગ ચેલેન્જ ડે 7માં. તો બાય.